કોઈએ બહુ મસ્ત વાત કીધી છે કે જો અવાજ ઊંચો હોય તો થોડા લોકો સાંભળે, પણ જો વાત ઊંચી હોય તો ઘણા લોકો સાંભળે છે. નમસ્કાર મિત્રો, હું છું ચૌહાણ લલિતસિંહ. એકવાર ફરીથી એક નાની કહાની લઈને આવ્યો છું. આ વાત છે 24 વર્ષના એક છોકરાની વાર્તા છે, જે પોતાના શેઠને ત્યાં કામ કરતો હતો. તેના માતા પિતા દુનિયામાં નહોતા. જિંદગી બહુ તકલીફોમાંથી પસાર થઈ રહી હતી. તે રોજ કમાઈને ઘરે આવતો, ભોજન બનાવતો, ખાતો અને સૂઈ જતો. એક દિવસ તેને જોયું કે તેને 4 રોટલી અને શાક બનાવ્યું હતું. તે હાથ ધોઈને પાછો આવ્યો ત્યારે 3 જ રોટલી વધી હતી. બીજા દિવસે પણ એવું થયું. 4 રોટલી બનાવી, હાથ મોઢું ધોઈને પાછો આવ્યો તો 3 જ રોટલી વધી હતી. ત્રીજા દિવસે તેણે ધ્યાન રાખ્યું અને એક ઉંદરને પકડી લીધો. એક મોટો ઉંદર રોટલી લઈ રહ્યો હતો. જ્યારે તેણે ઉંદરને પકડી લીધો ત્યારે ઉંદરને કહ્યું, ભાઈ, તું મારી રોટલી કેમ ખાઈ રહ્યો છે? મને મારી રોટલી લેવા દે. તો છોકરાએ કહ્યું, બેટા, મારી પાસે પૈસા બહુ નથી. મેં તો માત્ર 4 રોટલી બનાવી છે, તું એમાંથી પણ એક લઈ રહ્યો છે. હવે હું શું કરું? મારી જિંદગીએ મારી હાલત બહુ કફોડી કરી દીધી છે. તો ઉંદરે કહ્યું કે એક માણસ છે જે તારા બધા પ્રશ્નોના જવાબ આપી શકે છે. છોકરાએ પૂછ્યું, કોણ છે તે? ઉંદરે કહ્યું, તે ગૌતમ બુદ્ધ છે. ગૌતમ બુદ્ધ પાસે તેમના આશ્રમમાં જાઓ અને તમારા જીવન વિશે પૂછો. તે તમને રસ્તો બતાવશે અને શું કરવું તે કહેશે. છોકરો બોલ્યો, બહુ સારી વાત છે. તેણે ઉંદરની વાતને ધ્યાનમાં લીધી. તે ગૌતમ બુદ્ધને મળવા નીકળી ગયો. તેને પોતાના શેઠ પાસેથી 5-6 દિવસની રજા લઈ લીધી. રસ્તો બહુ લાંબો હતો. રાત્રિ થઈ ચૂકી હતી. આ છોકરો કશું જોઈ શકતો નહોતો. તેને થોડે દૂર એક હવેલી દેખાઈ. તે ત્યાં ગયો અને આશરો માંગ્યો. હવેલીના માલકીને પૂછ્યું, બેટા, તું ક્યાં જઈ રહ્યો છે? છોકરાએ કહ્યું, હું ગૌતમ બુદ્ધના આશ્રમમાં જઈ રહ્યો છું, તેમને મળવા. હવેલીના માલકીને કહ્યું, તું બહુ સરસ જગ્યાએ જઈ રહ્યો છે. ગૌતમ બુદ્ધ પાસેથી મારા એક પ્રશ્નનો જવાબ લઈ આવજે ને. જો તે પ્રશ્નનો જવાબ આપે તો? છોકરાએ કહ્યું, ચોક્કસ, તમારો પ્રશ્ન પૂછીશ. બોલો, શું છે પ્રશ્ન? તો હવેલીની માલકીને કહ્યું, બેટા, મારી એક 20 વર્ષની દીકરી છે. તે 20 વર્ષથી એક પણ શબ્દ બોલી નથી. તે બોલી શકતી નથી. બસ તે દીકરી ક્યારે બોલશે તે પૂછજે ને. વાત કહેતા તેમની આંખોમાં આંસુ આવી ગયા. છોકરાએ કહ્યું, માં, તમે ચિંતા ના કરો. હું જરૂર તમારા પ્રશ્નનો જવાબ લઈને આવીશ. સવાર થતાં જ છોકરો ત્યાંથી નીકળી ગયો. રસ્તો બહુ લાંબો હતો. રસ્તામાં તેને મોટા મોટા પર્વતો મળ્યા, ઊંચા પહાડો, બરફવાળા પહાડો. તેને સમજણ નહોતી પડતી કે કેવી રીતે પસાર કરવું. પહોંચતા બહુ મોડું થઈ જશે એટલામાં તેને એક જાદુગર દેખાયો, જે ત્યાં તપસ્યા કરી રહ્યો હતો. તે જાદુગર પાસે ગયો અને કહ્યું કે મારે ગૌતમ બુદ્ધને મળવા જવું છે. રસ્તો બહુ મુશ્કેલ લાગે છે. હું કેવી રીતે પસાર કરું આ રસ્તો? જાદુગર બોલ્યો, તું ગૌતમ બુદ્ધને મળવા જઈ રહ્યો છે? મારા એક પ્રશ્નનો જવાબ લાવીને બતાવ, પછી હું તને આ પહાડ ઝડપથી ફટાફટ પાર કરાવી દઈશ. છોકરાએ કહ્યું, બોલો, તમારો શું પ્રશ્ન છે? જાદુગર બોલ્યો, હજારો વર્ષથી સ્વર્ગ જવા માટે હું આ પહાડ ઉપર તપસ્યા કરી રહ્યો છું. મને સમજાતું નથી કે હું ક્યારે સ્વર્ગ જઈશ. છોકરાએ કહ્યું, ઠીક છે, હું તમારા પ્રશ્નનો જવાબ લાવીશ. જાદુગરે લાકડી ફેરવી અને છોકરાને પર્વત પાર કરાવી દીધો. એના પછી એક ખુલ્લો મેદાન વિસ્તાર આવ્યો. ત્યાં એક મોટી નદી હતી. છોકરાને ફરીથી સમસ્યા થઈ કે નદી કેવી રીતે પાર કરવી. પછી તેણે ત્યાં એક મોટો કાચબો જોયો. તેને કાચબાને પૂછ્યું કે તમારી પીઠ ઉપર બેસાડીને મને નદી પાર કરાવી દો ને. કાચબાએ કહ્યું, ઠીક છે. નદી પાર કરતા સમયે કાચબાએ પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? છોકરાએ કહ્યું, હું ગૌતમ બુદ્ધને મળવા જઈ રહ્યો છું. કાચબાએ કહ્યું, વાહ, તું તો એક બહુ મસ્ત સારી જગ્યાએ જઈ રહ્યો છે. એક કામ કર, મારા એક પ્રશ્નનો જવાબ લાવી આપજે ને. છોકરાએ કહ્યું, ઠીક છે, બોલો, શું છે તમારો પ્રશ્ન? કાચબાએ કહ્યું, હું આ નદીમાં 500 વર્ષથી રહું છું. હું ડ્રેગન બનવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. હું ક્યારે ડ્રેગન બનીશ? બસ આ પ્રશ્ન પૂછીને આવજે ને. છોકરાએ કહ્યું, ઠીક છે. છોકરો ગૌતમ બુદ્ધના આશ્રમ નજીક પહોંચ્યો. ઉપદેશ ચાલી રહ્યો હતો. ઉપદેશ પૂરો થયો. ગૌતમ બુદ્ધે કહ્યું, જે કોઈ મને પ્રશ્ન પૂછવા માંગે છે તે પૂછી શકે છે, પણ ફક્ત 3 પ્રશ્નોના જવાબ જ મળશે. હવે છોકરાને સમસ્યા આવી, કયો પ્રશ્ન પૂછવો અને કયો પ્રશ્ન ના પૂછવો. છોકરાએ મનમાં વિચારવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તેણે મહેલના માલકીનનું વિચાર્યું.
તેને લાગ્યું કે તે પોતાની દીકરીની સારવાર કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેની દીકરી બોલતી ન હતી, આંખોમાં આંસુ હતા. તેનો પ્રશ્ન તો પૂછવો જ પડશે. બીજું જે ચિત્ર તેના મનમાં આવ્યું તે જાદુગરનું હતું. જાદુગર ત્યાં 1000 વર્ષથી ધ્યાનમાં બેઠો છે. બરફવાળા પર્વતોમાં ત્રીજી તસવીર કાચબાની હતી, જે 500 વર્ષથી ડ્રેગન બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પછી તે છોકરાને પોતાનો જ વિચાર આવ્યો. છોકરાએ વિચાર્યું, હું તો કામ કરું છું, ખાઉં છું, બધું ઠીક ચાલે છે, થોડી વધુ મહેનત કરીશ. પણ મારા કરતાં ત્રણેય લોકોની જિંદગીમાં ફેરફાર લાવવો જરૂરી છે. આ ત્રણેય લોકોના પ્રશ્નો પૂછવા જરૂરી છે. છોકરાએ ગૌતમ બુદ્ધને એક એક કરીને આ ત્રણેય પ્રશ્નો પૂછ્યા. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ હવેલીના માલકીનના પ્રશ્નોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જેવી જ હવેલીની માલકીનની 20 વર્ષની દીકરી લગ્ન કરશે, તરત જ તે છોકરી બોલવા લાગશે. બીજા પ્રશ્નનો જવાબ આપતા ગૌતમ બુદ્ધે કહ્યું, જાદુગરને તેની જાદુઈ છડી, જાદુઈ લાકડી છોડવાનું કહો. જે દિવસ જાદુઈ છડી, જાદુઈ લાકડી છોડશે તે દિવસ તે સ્વર્ગ પહોંચી જશે. ત્રીજો પ્રશ્ન કાચબાનો હતો. ગૌતમ બુદ્ધે કહ્યું, કાચબાને તેનું કવચ ઉતારવાનો કહો. જે દિવસે તે કવચ ઉતારશે તે દિવસે તે ડ્રેગન બની જશે. છોકરાએ ગૌતમ બુદ્ધને નમન કર્યું અને જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તા પર પાછો ફરી ગયો. તેણે કાચબા સાથે મુલાકાત કરી. તેને કાચબાને કહ્યું કે તું તારું કવચ ઉતારી દે. ગૌતમ બુદ્ધે કહ્યું છે કે તું કવચ ઉતારીશ તો જ તું ડ્રેગન બની શકીશ. જેવું કાચબાએ કવચ ઉતાર્યું તેમાંથી મોતી બહાર આવ્યા. કાચબાએ કહ્યું, હું આ મોતીનું શું કરું? છોકરાને મોતી આપી દીધા. કાચબો ડ્રેગનમાં ફેરવાયો. આગળ જઈને તે જાદુગરને મળ્યો. તેને જાદુગરને કહ્યું, તારે આ જાદુ છડી, જાદુઈ લાકડી છોડવી પડશે, ત્યારે જ તું સ્વર્ગમાં જઈ શકીશ. જાદુગરે કહ્યું, ઠીક છે, લ્યો આ લાકડી. છોડી દીધી. લાકડી છોકરાને આપી દીધી. તું આ લાકડી રાખ, હું તો સ્વર્ગ જઈ રહ્યો છું. જાદુગર સ્વર્ગમાં જતો રહ્યો. હવે વારો આવ્યો ત્રીજા પ્રશ્નનો જવાબ આપવાનો. તે પ્રશ્નનો જવાબ લઈને તે હવેલીના માલકીનના ઘરે ગયો. ઘરના માલકીન સાથે મળતા તેણે કહ્યું, તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. તે બોલ્યો, માલકીન, તમારા 20 વર્ષની દીકરીના જે દિવસે લગ્ન થશે એ દિવસથી જ તે બોલવા લાગશે. શું વાત છે? તો સારા કામમાં મોડું શું કામ કરું? મારા આગળ તો વરરાજા ઊભા છે. તારાથી સારો બીજો કોણ છોકરો હોઈ શકે? હવેલીની માલકીને તેની દીકરી બોલાવી. છોકરાએ છોકરીને જોઈ, છોકરીએ છોકરાને જોયો. બંનેના લગ્ન થયા. જેવા લગ્ન થયા તરત જ છોકરી પહેલી વખત બોલી, અરે તમે તો એ જ છો ને જે તે દિવસે અમારે ત્યાં રાત રોકાયા હતા? છોકરી બોલવા લાગી. છોકરાના જીવનમાં પૈસા જ પૈસા આવી ગયા, કારણ કે કાચબાએ મોતી આપ્યા, જાદુગરની જાદુઈ છડી મળી, શક્તિ મળી અને છોકરી સાથે લગ્ન થઈ ગયા. છોકરાનું જીવન સેટ થઈ ગયું, ફક્ત એટલે જ કે તેણે પોતાના સવાલનો ત્યાગ કર્યો હતો. આ દુનિયામાં જહાજ જ્યારે કિનારે હોય છે ત્યારે તે સુરક્ષિત હોય છે, સૌથી વધુ સુરક્ષિત હોય છે. પણ બીજા કિનારે પહોંચવા માટે તેને આ કિનારો છોડવો પડે છે. તેને દરિયાની લહેરો સાથે લડવું પડે છે, તેને સ્પર્ધા કરવી પડે છે. જ્યાં સુધી આ છોકરાએ પોતાનો સવાલ છોડ્યો ન હતો ત્યાં સુધી તેને તેનો જવાબ નહોતો મળતો. આ નાની વાર્તા જીવનમાં બહુ મોટી વાત શીખવે છે. જો તમે પણ કંઈક કમાલ કરવા માંગો છો તો તમારી બમણી આળસ છોડવી પડશે. જે બગડી ગયેલી આદતો છે તે છોડવી પડશે. સવારે વહેલા ઉઠવાનું શરૂ કર. તારી જિંદગીમાંથી બગડેલી આદતોને દૂર કર. તેના પછી જ તું મોટી સફળતા મેળવી શકીશ. અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા જેવું.